ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અમણાંત ઉપવાસ પર છે। સ્થાનિકોને રોજગારીના મુદ્દે ધારાસભ્ય ઉપવાસ પર ઉતર્યા છે। 70% સ્થાનિકોને રોજગારી આપવા મુદ્દે ધારાસભ્યોનું આંદોલન છે। તો સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિપક્ષના ધારાસભ્ય હોવાને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો અબડાસા ખાતે ધારાસભ્ય અમણાંત ઉપવાસ પર ઉતર્યા છે। સ્થાનિકોને રોજગારી આપવા મુદ્દે તેમણે આંદોલન શરૂ કર્યું છે। તો કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે અહીંયા વિસ્તાર સાથે મતભેદ થતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપવાસ પર છે। સ્થાનિકોને રોજગારી મુદ્દે ઉદ્યોગોમાં 70% રોજગારી સ્થાનિકોને આપવામાં આવે તેવી માંગણી સાથે અમણાંત ઉપવાસ પર છે। તો સવાલ એ છે કે વિરોધ પક્ષના ધારાસભ્ય હોવાથી સરકારનું દ્વેષભર્યું વલણ શા માટે છે? જે આંકડા છે એ પણ એમને ખોટા આપ્યા છે, કંપનીવાળા આપ્યા છે। ખરેખર કંપનીમાં 14 થી 1500 માણસો કામ કરે છે, એમને 850 આપ્યા છે લખીને। 850 માંથી ગુજરાતના સમજો ને 160 છે આખા ગુજરાતના। તેમાં કચ્છના તો ખાલી 56 જ કાયમી આખા કચ્છના। અહીંયાના આજુબાજુના તો 5 જણા પણ નથી જેની જમીન ગયું આ તે ગઈ એને એટલે બિલકુલ ધ્યાન દેવામાં આવતું નથી। અને ગામોમાં વિભાજન કરી અમુક એમને લાંચ રસ દઈ ગામમાં ઝઘડા કરાવી અને એમને પોતાની દાદાગીરી રીતે હલાયા કરે। અને જો ગામ લોકો જેની ખેતી છે વરસાદ થાય ત્યારે વાવે તો એ પણ આને કંપનીના કારણે એને નુકસાન થાય છે, એનો પાક થતો નથી। જો રજૂઆત જાય તો એના માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે, દાદાગીરી કરાવે, ખોટી રીતે હેરાન કરવામાં આવે। એના કારણે નબળા માણસો ગરીબ માણસો બીએ એ રજૂઆત કરવા જતા નથી। આજ દી સુધી એમને ગેરઉપયોગ કર્યો છે નથી। ખનીજ જે એની છે એનાથી પણ બહાર ગેરકાયદેસરની ખનીજ વધારે ઉપાડી રહ્યા છે, પ્રાઇવેટમાંથી ઉપાડી ગેરકાયદેસર ઉપાડી અવારનવાર રજૂઆત ખનીજ ખાતામાં ઘણી બધી કરી છે પણ કોઈ પણ ધ્યાન દેવામાં આવ્યું નથી। તો એના કારણે આજે અમે સખત ઉપવાસ ઉપર બેઠા છીએ અને આ જ્યાં સુધી પરિણામ પ્રજાલક્ષી નહીં આવે ત્યાં સુધી અમે ઉઠવાના નથી। તમારા સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ચુક્યા છે। જયંતિ, અબડાસામાં એમએલએ દ્વારા અમણાંત ઉપવાસ કરવામાં આવ્યા છે, શું છે તેમની માંગણીઓ, કેટલો પ્રતિસાદ? જે ચોક્કસથી સીધું જણાવી દઉં કે અબડાસાના જે પ્રદ્યુમનસિંહ જાડેજા જે ધારાસભ્ય છે ત્યાંના સ્થાનિક એમના દ્વારા અમરનાથ ઉપવાસ કરવામાં આવે છે। ખાસ કરીને કચ્છની જો વાત કરીએ, કચ્છની અંદર જે અત્યારે સૌથી મોટો જે મુદ્દો અત્યારે છે પવનચક્કીને લઈને છે। પવનચક્કી કચ્છમાં મુખ્ય 3 વિભાગમાં કચ્છ વેચેલું છે। એક દરિયા કિનારો છે, એક રણ વિસ્તાર છે અને એક જે સારો વિસ્તાર છે, પર્વતવાળો વિસ્તાર છે, જે ખાણ ખનીજ મળે છે, જે વનસ્પતિનો સારો એવો ફેલાવો થયેલો છે, જે સારું એવું પર્યાવરણ જે સચવાયેલું છે। આ 3 વિસ્તાર છે। 3 વિસ્તારમાંથી ખાસ કરીને કચ્છ દ્વારા, કચ્છના કલેક્ટર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે પવનચક્કીઓ છે એ પવનચક્કીઓની જે લગાવવાની નિમણૂક છે એ પર્વતીય વિસ્તારોમાં આપવામાં આવે છે, જે ખાણ ખનીજ છે અને જે ખાસ કરીને પર્યાવરણ છે, જેને લઈને પ્રદ્યુમનસિંહે આ વિરોધ નોંધાવ્યો છે। કારણ કે કચ્છની અંદર આટલો મોટો દરિયા કિનારો હોવા છતાં, આટલો મોટો રણ હોવા છતાં ત્યાં પવનચક્કીના બદલે જે સારો વિસ્તાર છે, જે ખાણ ખનીજ વાળો વિસ્તાર છે, જે પર્યાવરણ વાળો વિસ્તાર છે, ત્યાં પવનચક્કીની જે આડેધડ બેફામ પરમિશનો આપવામાં આવે છે, જેને લઈને આ સંપૂર્ણ વિવાદ અત્યારે ઉઠ્યો છે। ખાસ કરીને જે કચ્છના રહીશો જે કચ્છના લોકો છે, જે માલધારીઓ છે, એમના પણ એક પ્રકારનો રોષ જોવા મળે છે। કારણ કે જે કચ્છ એક એવું જિલ્લો છે કે જેની અંદર સૌથી વધુ પશુપાલન છે। આ પશુપાલનને નિભાવવા માટે વનસ્પતિની જરૂર પડે, ખાસ કરીને પશુપાલનને નિભાવવા માટે જે ઘાસચારાની જરૂર પડે, એવા વિસ્તારમાં, ફળદ્રુપ વિસ્તારમાં જે પવનચક્કીઓ લાગી રહી છે, જેને લઈને આ સંપૂર્ણ વિવાદ ઉઠ્યો છે। શક્ય છે ક્યાંક ને ક્યાંક સરકારની મિલીભગત હોઈ શકે, જે પ્રાઇવેટ 12 જેટલી પ્રાઇવેટ ખાનગી કંપનીઓ છે જેમના આ પવનચક્કીઓ લાગી રહી છે, અને જે પ્રકારના નિયમો ને મૂકી જે પ્રકારની જે આપવામાં આવી રહી છે પરમિશન, જેને લઈને આ સંપૂર્ણ વિવાદ ઉઠ્યો છે। ખાસ કરીને સીધી એ પણ અહીંયા જણાવવાનું રહેશે કે કચ્છની અંદર જે સારા ખેતરો છે, જે સારી ફળદ્રુપ જમીન છે, જે પાક થાય છે, એવા વિસ્તારની અંદર આ પવનચક્કીમાંથી જે વીજ ઉત્પન્ન થાય છે ટ્રાન્સમીટર દ્વારા બીજા જગ્યાએ લઈ જવામાં આવે છે, ત્યારે જે આડેધડ બેફામ વૃક્ષો કાપવામાં આવે છે, જે બેફામ થાંભલાઓ રાખવામાં, રોપવામાં આવે છે, એને લઈને પણ ખેડૂતોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે ધારાસભ્ય છે એનો રોષ ક્યાંક ને ક્યાંક વ્યાજબી દેખાઈ રહ્યો છે। કારણ કે એમનો એક જ મુદ્દો છે કે જો પવનચક્કી લગાવવી છે તો આપ કચ્છના
કચ્છના દરિયા કિનારા પર લગાવી શકો છો. જો પવનચક્કી લગાવી છે તો આપ કચ્છના રણ વિસ્તારમાં લગાવી શકો છો. પણ જે થોડોક વિસ્તાર બચ્યો છે, જે ફળદ્રુપ જમીન છે, જે ખાણ ખનીજ છે, કે જે વિસ્તારની અંદર સારામાં સારી પાક થાય છે, જે સારામાં સારો ફળદ્રુપ વિસ્તાર છે, ત્યાં શું કામ પરમિશન આપવામાં આવે છે, સૌથી મોટો વિષય છે. સિદ્ધિ જી બિલકુલ જયંતિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે સ્થાનિકોની રોજગારી અને બીજું પવનચક્કીના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમણાંત ઉપવાસ પર ધારાસભ્ય સાથે ધરણા થઈ રહ્યા છે.